લખતર તાલુકા પંચાયત ખાતે આંગણવાડી વર્કર હેલ્પર તેમજ આશા વર્કર દ્વારા સરકાર સામે લઘુત્તમ વેતનની માંગ માટે આંદોલન કરવામાં આવ્યું છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તેમજ આશા હેલ્થ યુનિટ સંયુક્ત રાજ્ય કારોબારી મીટિંગમાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું, જેને લઈને લખતર તાલુકામાં 75 આંગણવાડી વર્કર તેમજ હેલ્પર અને 4 પીએચસીની ફેસિલિટેટર અને તાલુકા 4 પીએચસીની આશા વર્કરોને માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। જો અગાઉના દિવસોમાં અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી બહેનો દ્વારા આપવામાં આવી હતી। અને સરકારશ્રી મહિલાઓનું તો શોષણ જ કરી રહી છે, કારણ કે ગમે તે કામ હોય તો આંગણવાડી વર્કર, આશા વર્કર, હેલ્પર એ જ પાયાની કામગીરી કરે છે અને સરકારના પ્રોગ્રામમાં પણ આંગણવાડી વર્કર, આશા વર્કર હોય છે અને તેમ છતાંય એમના બધા જ કામમાં અમે સાથ સહકાર આપીએ તો પણ અમારી કોઈ પણ આ બજેટમાં ધ્યાન દે અને અમારા પગારમાં કે કોઈ પણ જાતમાં વધારે આ સરકારને એટલું જ કહેવાનું કે કાલે 8 માર્ચ છે એટલે કે વિશ્વ મહિલા દિવસ। તો વિશ્વ મહિલા દિવસમાં આ સરકાર એવું કહેવા માંગે છે કે અમે મહિલાનું સશક્તિકરણ કરીએ છીએ, કે મહિલાને અમે સક્ષમ કરે છે, પણ એ જ્યારે આંગણવાડી વર્કર અને આશા વર્કરનું શોષણ કરે છે તો ત્યારે એમને મહિલા સશક્તિકરણ કેટલું છે? તો શું સરકારશ્રી અમારે એટલું પૂછવું છે કે વેતન યોગ્ય છે? અમારે એટલું તો અમારો હક છે અમારે પૂછવાનો કે અમારી પાસે આટલી બધી તમે કામગીરી લ્યો છો તો અમારું વેતન શું યોગ્ય છે? તમે એટલો વિચાર કરજો। પછી અમારે એટલું જ કહેવું છે સરકારશ્રીને કે આ તમે જે નવું બજેટ રજૂ કર્યું છે ને એમાં અમને પણ લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરવા